ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 12th સાયન્સની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરીને સેકન્ડ ચેપ્ટરની સ્ટાર્ટિંગ તરફ જઈ રહ્યા છીએ. હવે જે ફર્સ્ટ ચેપ્ટરના તમારા ઇલ્યુસ્ટ્રેશન છે, એટલે કે ઉદાહરણના દાખલા છે, એ ઉદાહરણના દાખલા લગભગ 8 સુધી થઈ ગયા છે અને બાકીના 4 જેટલા છે, 4 કે 5, તો એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. અને જો ન થાય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી, એ કરાવી દઈશ. પણ એટલું તમે કરજો, આપણી પાસે ટાઈમ જે છે એ બહુ ઓછો છે, એટલે મેજોરિટી આપણે સ્વાધ્યાયના પણ થઈ ગયા છે. હવે આપણે ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 2, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હજી તમને એક એડવાઇસ આપી દઉં, રિમેમ્બર કરાવી દઉં કે જ્યાં સુધી ફર્સ્ટ ચેપ્ટર તમારું ઓકે નથી તો તમે સેકન્ડ ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં આવતા જ નહીં. જો તમારે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ નથી તો તમે છે ને ટ્રાય કરો કે ફર્સ્ટ ચેપ્ટર તમારું કન્સેપ્ચ્યુઅલ ક્લિયર થાય, નહીં કે વાંચીને. કારણ કે ટોટલી સૂત્રોની કોપી પેસ્ટ, ટોટલી થિયરી જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં કરી છે એના કોપી પેસ્ટ જ આમાં આવે છે. આમાં થોડું વસ્તુ જ ચેન્જ થાય છે. એટલે ખાસ એક રિક્વેસ્ટ છે કે બધા સ્ટુડન્ટ ફર્સ્ટ ચેપ્ટર જે છે એ ક્લિયર કરો. અને ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર સંકળાયેલા છે, એટલે જ આપણે જે તે સમયે સ્ટાર્ટ કર્યું ત્યારે તમને લખીને સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિત વિદ્યુતશાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આ ફર્સ્ટ અને સેકન્ડ બંને ચેપ્ટર આવે છે. એમાં બીજું ચેપ્ટર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો આ ચેપ્ટર જે છે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોસ્ટેટિક શું છે એનો પણ તમને ખ્યાલ છે કે જેમાં વિદ્યુતભાર ગતિમાં નથી. એટલે ખાસ યાદ રાખો, આ ચેપ્ટરમાં આપણે વિદ્યુતભારને ગતિમાં લાવવાનો નથી, હજી સ્થિર જ રાખવાનો છે. જે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણી વર્કિંગ કરેલું છે વિદ્યુતભાર ઉપર કે સ્થિર સ્ટેડી અવસ્થામાં રાખેલો છે, એવી જ રીતે આ ચેપ્ટરમાં પણ આપણે વિદ્યુતભારને સ્ટેડી એટલે કે સ્થાયી અવસ્થામાં રાખવાનો છે. ખાસ બધા નોંધ લે. હવે થોડી બેઝિકલી વાત કરીએ આ ચેપ્ટરની. તો આ ચેપ્ટર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, 2 ભાગમાં વહેંચાયેલું છે. 2 ભાગમાં વહેંચાયેલું છે. એક સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બીજો પોર્શન છે એ આપણે કેપેસિટન્સ તરીકે લેવાનું છે. કેપેસિટર જે છે એ આપણે વધારે વિશેષ ચર્ચા હાફ પોર્શન કમ્પ્લીટ થશે પછી જ એનો ખ્યાલ આવશે તમને, પછી જ એની સ્ટાર્ટિંગ આવશે. હાફ પોર્શનમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન આવશે. હવે એ જોઈશું વિદ્યુત સ્થિતિમાનની શું છે, અને ત્યારબાદ કેપેસિટન્સ આવશે. જેમ તમે 10th એક શબ્દથી પરિચિત છો, અવરોધ એટલે કે રેઝિસ્ટર અને એની વેલ્યુ એટલે અવરોધની વેલ્યુમાં આપણે એને શું કહે છે ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ. અવરોધનું કામ શું છે તો કે પ્રવાહને રોકી રાખવું. એવી જ રીતે કેપેસિટન્સનું કામ શું છે તો કે પ્રવાહ જે છે એને રોકી તો રાખે જ છે, અવરોધ તરીકે તો કામ કરે છે, એટલા વોલ્ટેજ તો ત્યાં ડ્રોપ થાય જ છે. પ્લસ એમાં એક વસ્તુ એડ થાય છે કે કેપેસિટન્સ જે છે એ એનું કેપેસિટન્સના કારણે એનર્જી, વિદ્યુત ઉર્જા છે એ સ્ટોર કરે છે, એનર્જી છે એ સ્ટોર કરે છે. તો આ કેપેસિટન્સનું એક વધારે એડ થાય છે કેપેસિટન્સમાં કે એ સ્થિતિ ઉર્જા, કેપેસિટરની સ્થિતિ ઉર્જા સ્ટોર કંઈક કરે છે, વિદ્યુતભારનો સ્ટોરેજ કરે છે, વિદ્યુત ક્ષેત્રનો સ્ટોરેજ કરે છે. અને બીજી વસ્તુ કે એ કેપેસિટન્સ છે એ એસીમાં જ વર્ક કરે છે, અલ્ટરનેટિંગ કરંટમાં જ વર્ક કરે છે. ડીસીમાં કેપેસિટન્સ વર્ક કરતું નથી, કારણ કે ડીસી કરંટ જે છે એને બ્લોક કરે છે. એ આપણે આગળ ચેપ્ટર જે છે પાર્ટ 1 આખો આનો જ ખ્યાલ છે. એટલે તમને હમ્બલ રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે ફર્સ્ટ સેકન્ડ આ બધું સિક્વન્સમાં જ છે ને. આપણે એટલે જ બોર્ડ જે ગુજરાત સરકાર છે એના
જે એકમ કસોટીના પેપર છે એને અનુલક્ષીને આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યા છે કે જેથી કરીને ડ્યુ ટુ કોરોનાના કારણે તમારા સિલેબસ જો કટ કરવામાં આવે તો પણ આપણે પ્રોબ્લેમ ન થાય. ગવર્મેન્ટ જે સેટ કરેલા છે એ જ આપણે ટોપિક એ જ આપણે ચેપ્ટરનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી કરીને તમારે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ચાલો તો હવે આપણે થોડી બેઝિક માહિતી લઈ લીધી છે કે ફર્સ્ટના એકોર્ડિંગ જ છે. નવો કોઈ શબ્દ તમારે જે છે એ બહુ વધારે જટિલ કે નવી કોઈ ટોપિક કે નવો કોઈ ટ્રેક ઉપર જવાની જરૂર નથી. બસ આપણે જે છે થિયરિટિકલ પોર્શનમાં સ્ટાર્ટ કરીએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન ને પહેલા ચેપ્ટરના એન્ડમાં જે આપણે ગૌસના એપ્લિકેશન જોયા એના પણ ઉપયોગો ફૂલ આવશે અને એના બેઝ જ આપણે આગળ વધવાનું છે. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાનને રિપ્રેઝેન્ટ કરવા માટે પહેલાં આપણે ચલો આપણા જો મેં મારી રીતે તમને છે ને જે રીતે સેટ થઈ છે થિયરી એ રીતે હું તમને ક્વેશ્ચન આન્સર આપતો જાઉં છું. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું સમજાવો. હવે આ જે પીડીએફ છે એ તમે ક્વેશ્ચન આન્સર તમારે ફેરબુક બનાવવી હોય તો પણ આમાંથી બનાવી શકો છો, નો પ્રોબ્લેમ. તો એ ખાસ યાદ રાખજો કે તમે થિયરી લખો ત્યારે ક્વેશ્ચન આન્સર લખો ત્યારે આમાંથીને જ લખવું હોય તો પણ તમે લખી શકો છો. અધરવાઇઝ ગ્રુપમાં હું જે છે ફર્સ્ટ ચેપ્ટરની અને સેકન્ડ ચેપ્ટરની આજે તો મૂકી જ દઈશ, વચ્ચે ભૂલાઈ ગયું હતું, સોરી ફોર ધેટ. એટલે તમારે છે ને કોઈ પ્રોબ્લેમ ન થાય અને થિયરી લખવામાં જે છે એ અનુકૂળતા રહે. આમાં તો શું છે ચાલુ વિડીયોમાં પ્રોપર લખાય ન લખાય, પરંતુ હવે આપણે એવું ધ્યાન રાખશું કે તમારે જેમ ચેપ્ટર કમ્પ્લીટ થતા જાય એ જ રીતે આપણે સેટ કરતા જશું થિયરી તમારી. અને બીજો કોઈ ક્વેશ્ચન કે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ગ્રુપમાં જે શેર કરી શકો છો અથવા તો મોકલી શકો છો જે કાંઈ ક્વેશ્ચન આન્સર હોય. ચલો છોકરાઓ, તમે આ શબ્દથી પરિચિત છો, જે આપણો ક્વેશ્ચન છે અત્યારે એ શબ્દથી તમે પરિચિત છો, સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા તમે 11th ધોરણ 11 સાયન્સમાં પોટેન્શિયલ એનર્જી તરીકે શબ્દથી પરિચયમાં આવ્યા છો. જેમ કે કુલ ઉર્જા છે તો કુલ ઉર્જાનો એક હાફ પોર્શન છે. કુલ ઉર્જા ક્યારે મળે તો કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા એટલે કુલ ઉર્જા મળે. તો એમાં સ્થિતિ ઉર્જા એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું, એટલે તમને ખબર પડતી હોય જો પોટેન્શિયલ એનર્જી છે એ ઓલવેઝ નેગેટિવ જ આવે, એ આપણે 6th ચેપ્ટરમાં પણ વાત કરી લીધી. અને સ્થિતિ ઉર્જાના સૂત્ર mgh તરીકે લેતા આપણે એ ચેપ્ટરમાં, ડિફરન્ટ કેસ માટે જુદા જુદા લેતા. તો હવે આપણે જોઈએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું અને સમજાવો. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાની ડેફિનેશનથી આપણે સ્ટાર્ટ કરીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જાની ડેફિનેશન શું છે. હા, તમે રાઈટ છો કે જે તમે 6th ચેપ્ટરમાં જે સ્થિતિ ઉર્જાની ડેફિનેશન છે તો એ ક્લાસિકલ મિકેનિક્સ માટે છે અને આ જે સ્થિતિ ઉર્જા છે એ આપણે પર્ટિક્યુલર કોઈ ચાર્જ માટેની વાત કરી છે. એટલે જે 11thમાં તમે જે સ્થિતિ ઉર્જા ભણાવો છો એ મેક્રોસ્કોપી એટલે કોઈ મોટા વસ્તુ જે તમે નરી આંખે જોઈ શકો છો અને એની ચર્ચા કરતા હોય તો એના માટેની સ્થિતિ ઉર્જાના સમીકરણ છે. અને આ જે છે એ માઇક્રોસ્કોપિક છે. માઇક્રોસ્કોપિક એટલે કે જે તમે નરી આંખે જોઈ શકતા નથી એવા કોઈ પદાર્થની ચર્ચા કરતા હોય ત્યારે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ આવે છે. અને ક્વોન્ટમ મિકેનિક્સ અને ક્લાસિકલ મિકેનિક્સ જે છે એ એકબીજાથી વિપરીત છે, એના સૂત્રો એકબીજામાં લાગુ પડતા નથી, તો એનું ખાસ ધ્યાન રહે. તો આપણે માઇક્રોસ્કોપી એટલે કે ક્વોન્ટમ બેઝ જે છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા રિપ્રેઝેન્ટ કરવાની છે, સમજાવવાની છે. તો સ્થિતિ ઉર્જાની ડેફિનેશન કે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી એટલે કોઈ વિદ્યુત ભાર છે, કોઈ ચાર્જ છે એને આપણે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો કે ઇન્ફાઇનાઇટ એટલે આપણે ચંદ્ર છે અથવા તો સૂર્ય છે તો એને આપણે અનંત અંતર જ કહીએ છીએ, ભલે ફાઇનાઇટ ડિસ્ટન્સ છે.
પણ આપણાથી બહુ ઝાઝા બધા દૂર અંતરે આવેલા છે ગ્રહો, તો એને આપણે અનંત અંતરે તરીકે સ્વીકારીએ છીએ. પણ આ જે છે એકદમ સૂક્ષ્મ લેવલની વાત થઈ. હમણાં જ હું તમને વાત કરતો હતો કે મેક્રોસ્કોપી ને માઇક્રોસ્કોપી, પણ આ જે અનંત અંતર છે એ એના માટે છે કે હવે જે સૂક્ષ્મ વસ્તુ છે એના માટે 5 મીટર જે છે એ પણ અનંત અંતર થશે. 5 મીટર છે એ પણ આ સૂક્ષ્મ વસ્તુ માટે તો અનંત અંતર તરીકે જ કામ કરે છે કે બે ચાર્જ વચ્ચે જો 5 મીટરનું અંતર હોય તો એના માટે અનંત અંતર થઈ જાય, અથવા તો એનાથી વધારે, કારણ કે 100 મીટર જેટલું ડિસ્ટન્સ છે તો આપણે એવું કહી શકાય કે વિદ્યુતભાર છે એ અનંત અંતરે રહેલો છે. બે વિદ્યુતભાર વચ્ચે જો 100 મીટરનું ડિસ્ટન્સ હોય તો એના માટે એ અનંત અંતર તરીકે જ વર્ક કરશે. તો હવે આપણે આગળ વાત કરીએ કે કોઈ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યના મૂલ્યને તે બિંદુએ તંત્રની સ્થિતિ ઊર્જા કહે છે. ચાલો આરામથી સમજો કે કોઈ એક વિદ્યુતભાર છે એને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યના મૂલ્યને તે બિંદુએ તંત્રની સ્થિતિ ઊર્જા કહે છે. તો સપોઝ મેં આકૃતિમાં દર્શાવેલું છે, સપોઝ કે આ આર બિંદુ પર કોઈ એક ચાર્જ રહેલો છે અને એ ચાર્જને મારે અનંત અંતરેથી, આપણે એમ ધારીએ કે અનંત અંતરે છે, ત્યાંથી કોઈ પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, અને એ કાર્યના મૂલ્યના સ્વરૂપમાં આપણે શું લઈએ, કાર્યના મૂલ્યને તે બિંદુએ તંત્રની સ્થિતિ ઊર્જા કહે છે. એટલે તે બિંદુએ તંત્રની સ્થિતિ ઊર્જા, એટલે આપણે એવું કહી શકાય કે કાર્ય એ જ સ્થિતિ ઊર્જા બરાબર હશે. આ જે આખું સેન્ટેન્સ છે એનું આ એક મેથેમેટિકલ સ્ટેપમાં આખી ડેફિનેશન આવી જાય કે કોઈ એક વિદ્યુતભાર છે એ અનંત અંતરે રહેલો છે, એને આપણે કોઈ એક સિસ્ટમની અંદર દાખલ કરવો છે, એન્ટાયર કરવો છે, તો એ સિસ્ટમની અંદર એન્ટાયર કરવા માટે, દાખલ કરવા માટે આપણે જે કાર્ય કરવું પડે છે, તો એ કાર્યના મૂલ્ય બરાબર તે બિંદુએ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય એટલું જ હશે કે જેટલું કાર્ય કરવા માટે આપણે મૂલ્ય મળે છે. ચલો ત્યારબાદ ચાલો પછી શું કીધું છે કે ક્યુ વિદ્યુત ભારને બિંદુ આર થી, હમણાં જ આપણે વાત કરી ક્યુ વિદ્યુત ભારને બિંદુ આર થી પી સુધી લાવવા માટે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે છે. હવે છોકરાઓ અત્યારના નવા સિલેબસ એનસીઆરટીમાં આ થિયરી આપેલી છે, સારી આપેલી છે, પણ આની પહેલાંની જે ટેક્સ્ટ બુક છે એ પણ નહીં, પણ એના પહેલાંનો જે ઓલ્ડ ટેક્સ્ટ બુકનો જે સિલેબસ છે એમાં એક મસ્ત વાક્ય લખેલું છે કે ભાઈ તમારે આ સિસ્ટમ છે, અહીંયા વિદ્યુતભારો રહેલા છે, અહીંયા બધા વિદ્યુતભારો રહેલા છે, અહીંયા ડોટ વડે હું વિદ્યુતભાર રહેલા છે, અને અહીંયા કોઈ એક વિદ્યુતભાર છે, તો એ વિદ્યુતભારને મારે સિસ્ટમની અંદર લઈ જવો હોય તો મારે જે છે એ બળ લગાડવું પડે, કાર્ય કરવું પડે સિસ્ટમની અંદર એન્ટર કરાવવા માટે, અને કાર્ય તો જ થશે કે જ્યારે W=F.D. F.D એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે બળ તો લગાડવું જ છે પણ સાથે સાથે સ્થાનાંતર પણ. અને આ જે છે કાર્ય તમને ખ્યાલ હોય તો બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર છે. કાર્ય છે એ શું છે? બે સદિશનો અદિશ ગુણાકાર છે. એટલે આ બંને વચ્ચે જ્યારે ખૂણો થીટા 0 થાય, એટલે કે થીટા જે છે ડોટ પ્રોડક્ટ નીકળશે ત્યારે શું આવશે? FD cos થીટા. કોસ થીટા અને કોસ થીટા આપણે કેવો લેવાનો છે? 0. એટલે બળ અને સ્થાનાંતર બંને વચ્ચેનો એંગલ જે છે 0 હોવો જોઈએ, એ જરૂરી છે, તો જ આપણે કાર્ય થાય એવું કહી શકાય, બાકી કાર્ય થશે નહીં. કાર્યનું મૂલ્ય જે છે એ 0 મળે છે. એટલે બે સદિશનો અદિશ ગુણાકારથી મળતી નવી ભૌતિક રાશિ એટલે કે કાર્ય એ પણ અદિશ જ મળે છે. ચલો ક્લિયર છે? બે સદિશથી નો અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ
થી મળતી નવી ભૌતિક રાશિ એટલે કે કાર્ય એ અદિશ મળે છે. વાત કરીએ આપણે જૂના ટેક્સ્ટબુકમાં શું સેન્ટેન્સ લખેલું છે કે ભાઈ અહીંયા આ એક સિસ્ટમ છે ચાર્જની, એ ચાર્જની સિસ્ટમની અંદર કોઈ એક ચાર્જને મારે એન્ટાયર કરાવવો છે, તો એન્ટાયર કરવા માટે મારે એનર્જીની જરૂર પડે, મારી એનર્જી છે એ લોસ થાય છે. તો એ ટેક્સ્ટબુકમાં એવું લખેલું કે ભાઈ આપણે બસમાં મુસાફરી કરીએ તો આપણી ટિકિટ કપાય, કે એક જગ્યાએ પહોંચવું છે એ સિસ્ટમની અંદર આપણે એન્ટર થવું છે તો આપણે બસમાં ટ્રાવેલ કરીને ત્યાં સુધી પહોંચવું પડે. તો સ્થાનાંતર અને કાર્ય એ પણ આપણે જ કરવું પડે, એટલે આપણી જ એનર્જી લોસ થાય છે. બીજા સ્વરૂપમાં હું તમને વાત કરું તો એવું પણ કહેવાય કે તમે જ્યારે ઘરેથી સ્કૂલ તરફ આવતા હોય તો ઘરેથી જ્યારે ઘરે તમારી ફૂલ એનર્જી હોય, સવારે મોર્નિંગમાં નાસ્તો કરીને કમ્પ્લીટ હોય અને પછી તમે સ્કૂલ તરફ આવતા હોય ત્યારે તમારી સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી ખૂબ જ વધારે હોય, પણ તમે સ્કૂલે પહોંચો એ દરમિયાન તમારે 5 મિનિટ રેસ્ટ લેવો પડે, કારણ કે તમારી જે છે એ એનર્જી લોસ થાય છે. કઈ એનર્જી લોસ થાય છે કે જે તમે સ્ટોર કરીને રાખી છે, આખી રાત તમે આરામ કરીને સવારે મોર્નિંગમાં તમે જાગો છો અને તૈયાર થઈને બ્રેકફાસ્ટ કરીને જ્યારે તમે સ્કૂલ સુધી પહોંચો છો એ દરમિયાન તમારી જે સેવ કરેલી જમા કરેલી પોટેન્શિયલ એનર્જી છે એ ધીરે ધીરે ઘટતી જાય છે. એટલે સ્કૂલ સુધી તમે પહોંચો ત્યાં તમારી એનર્જીનો સ્થિતિ ઉર્જાનો લોસ થાય છે. જેમ જેમ ગતિ ઉર્જા વધે એમ સ્થિતિ ઉર્જા ઘટતી જાય, એ તમે ભણી ગયા છો. એટલે તમારી પોટેન્શિયલ એનર્જી ઘટે છે. તો એવું પણ કહેવાય કે બાહ્ય બળ એટલે કે આ જે ધન વિદ્યુતભારની સિસ્ટમ છે એનું એક ફોર્સ છે, એના વિરુદ્ધ તમારે કાર્ય કરવાનું છે. એના વિરુદ્ધ એટલે એના અગેન્સ્ટ તમારે જઈને કામ કરવાનું છે. તો એનર્જી આપણી જ લોસ થશે. એટલે પોટેન્શિયલ એનર્જી, હમણાં જ મેં તમને શરૂઆતમાં કીધું કે પોટેન્શિયલ એનર્જી છે એ ઓલવેઝ નેગેટિવ છે, ઓલવેઝ નેગેટિવ જ લેવાની આવે છે. શા માટે? કારણ કે આપણે સિસ્ટમની અગેન્સ્ટ કામ કરવાનું થાય છે, એટલે કે તંત્રની વિરુદ્ધ કામ કરવાનું છે. તંત્રની વિરુદ્ધ તમે કામ કરશો તો આપણી પોટેન્શિયલ એનર્જી એટલે કે આપણો કોઈ વિદ્યુતભાર જે છે એને આપણે સિસ્ટમની અંદર એન્ટાયર કરાવવો છે તો એ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. ચાલો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો સમજાય છે આ રીતે? એટલે કે આ સેન્ટેન્સ તમને ક્લિયર હોવું જોઈએ આટલું, કે આપણે સિસ્ટમની અગેન્સ્ટ કામ કરવું છે તો આપણી પોટેન્શિયલ એનર્જી ઘટશે, તો કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા થાય તો કાર્યનું મૂલ્ય પણ ઋણ મળશે, કારણ કે સ્થિતિ ઉર્જા ઋણ મળે છે. આમ બિંદુ R થી B સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે આ જે છે મેં લખેલું ઇરેઝ કરી નાખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કાર્ય જે છે એ હમણાં તમને સમજાવ્યું એમ બળ ગુણ્યા સ્થાનાંતર ના સ્વરૂપમાં લખ્યું છે. તો કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F.D, બે સદિશનો અદિશ ગુણાકાર, અને કાર્ય જે છે એ ક્યાંથી કરવાનું છે? R થી P સુધી કાર્ય કરવાનું છે. એટલે લોઅર લિમિટ લઘુત્તમ લિમિટ શું આવશે? R, અને મહત્તમ લિમિટ એટલે કે અપર લિમિટ જે છે એ શું આવશે? R થી P સુધી. અને એ દરમિયાન કાર્યનું સૂત્ર બળ એટલે કે એક્સટર્નલ ફોર્સ, જો અહીંયા ખાસ લખવાનું ખાલી બળ નથી, F એક્સટર્નલ છે, વેક્ટર F એક્સટર્નલ. એક્સટર્નલ એટલે આપણે એને સિસ્ટમની વિરુદ્ધ કાર્ય કરવું છે, એટલે આપણે બાહ્ય બળ આપવું પડશે, એટલે એક્સટર્નલ ફોર્સ મારે પ્રોવાઈડ કરવું પડે. તો કાર્ય જે છે એ બળ ગુણ્યા સ્થાનાંતર થાય, અને બળ જે છે એ એક્સટર્નલ F એક્સટર્નલ ઇન્ટુ સ્થાનાંતરના સ્વરૂપમાં લખી શકાય. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ F.E એક્સટર્નલ ઇન્ટુ સ્થાનાંતર, સૂક્ષ્મ સ્થાનાંતર. તો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે પોઈન્ટ છે, બે પોઈન્ટ તમને આપેલા છે, R પોઈન્ટ અને P પોઈન્ટ. તો R થી P સુધી જ્યારે વિદ્યુતભારને લઈ જવા માટે કાર્ય કરવું પડે છે તો એ આપણે આ સ્વરૂપમાં લેવાનું છે કે નાના dx અથવા તો dr કમ્પોનન્ટનું આપણે સરવાળો કરવાનો છે, એટલે ઇન્ટિગ્રેશન કરવાનું છે. એટલે આ રીતે હું લખી શકું કે ઇન્ટિગ્રેશન R થી ચાલુ કરીને P સુધી F એક્સટર્નલ કરવાનું છે, F એક્સટર્નલનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, અને કોના સાપેક્ષ કરવાનું? તો કે નાના dr નો સરવાળો કર્યો
તો તમને વર્ક કેટલું કાર્ય થાય છે એ મળશે. ચલો એના પછીનું સ્ટેપ જે છે, આ સ્ટેપ ખાસ માર્ક કરજો. આમાં ને આમાં કાંઈ ચેન્જ નથી, પણ જો મેથ્સ એ ગ્રુપ જેને હશે એને આઈડિયા આવી જશે. બાકી બાયોલોજીવાળા માટે એક ઇન્ફોર્મેશન આપી દઉં, કાઇન્ડલી ઇન્ફોર્મેશન, કે આ જે લિમિટ, અપર લિમિટ ને લોઅર લિમિટ તમે ચેન્જ કરો. જેમ કે આ લોઅર લિમિટ આર છે ને અપર લિમિટ પી છે, તો આને હું ચેન્જ કરું, બરાબર છે. તો આને તમે ચેન્જ કરો તો તમે એવું પણ લખી શકો કે પી થી આર, એવું પણ લખી શકો પી થી આર. પરંતુ અહીંયા જે માઇનસ નિશાની છે, ઋણ નિશાની, એ શું દર્શાવે છે ખાસ યાદ રાખજો. ઋણ નિશાની શું દર્શાવે છે? તો કે ઋણ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે. પણ કોની વિરુદ્ધ? તો કે જે સિસ્ટમ છે, એક સિસ્ટમ છે વિદ્યુતભારની, એની વિરુદ્ધ આપણે કાર્ય કરવું છે. એમ ન સમજાય તો મેં તમને એમ પણ સમજાવ્યું કે આપણે એનર્જીમાં લોસ થાય છે. આપણે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય તો આપણી એનર્જીમાં સ્ટોર થાય છે ને એના વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. તો માઇનસ નિશાની શું ઇન્ડિકેટ કરે છે વિદ્યાર્થી મિત્રો? વિરુદ્ધ કાર્ય છે એ ઇન્ડિકેટ કરે છે. તંત્રની વિરુદ્ધ કાર્ય થાય છે એ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે. તો ખાસ યાદ રાખો. ચલો હવે ઘણા સ્ટુડન્ટને ક્વેશ્ચન થશે, સર અહીંયા યુ કેમ આવ્યું? તો હમણાં જ આપણે સ્ટાર્ટિંગમાં લખ્યું ડબલ્યુ ઇક્વલ ટુ આપણે શું લેવાનું છે? સ્થિતિ ઉર્જાની ડેફિનેશન, કે કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી સિસ્ટમની અંદર એન્ટર કરવા માટે કરવા પડતા કાર્યના મૂલ્યને તે બિંદુએ તે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. એટલે ડબલ્યુ ઇક્વલ ટુ યુ, પણ અહીંયા આવશે માઇનસ, કારણ કે સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી ઓલવેઝ નેગેટિવ. એ આપણે વિરુદ્ધ કાર્ય કરવું છે, એટલે સ્થિતિ ઉર્જાને આપણે ઋણ સ્વરૂપે લઈએ છીએ, ઋણ તરીકે લેવાની છે. ચાલો ખાસ ધ્યાન. હવે અહીં વિદ્યુતભારની ગતિ એ પ્રવેગ રહિત છે. ખાસ યાદ રાખજો. અહીંયા હું હમણાં તમને વાત કરું છું કે ભાઈ આપણે આર બિંદુથી પી બિંદુ સુધી વિદ્યુતભારને લઈ જવાનો છે. આપણે આર બિંદુથી પી બિંદુ સુધી વિદ્યુતભારને લઈ જવાનો છે. તો વચ્ચે ગતિની ચર્ચા કરવાની નથી. વચ્ચે ગતિની ચર્ચા કરવાની નથી. ગતિની ચર્ચા કરવાની નથી, કારણ કે ગતિથી સ્વતંત્ર લેવાનું છે. સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે કે ગતિનો કોઈ વસ્તુ આવશે જ નહીં, એટલે ગતિમાં લેવાનું નથી. અને બીજી વસ્તુ, તમને એવું ક્વેશ્ચન થાય કે સર આપણે તો આર બિંદુથી પી બિંદુ તો સુધી તો લઈ જઈએ છીએ, ત્યાં તો આપણે ગતિની ચર્ચા ન કરવી પડે? ના, કારણ કે આપણે કાર્યના સ્વરૂપમાં લઈએ છીએ, અને કાર્ય છે એ ગતિપથ વિધેય પર આધાર રાખતો નથી. કાર્ય એના ઉપર જ આધાર રાખે કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ. સમજાય છે? કાર્ય છે એ ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ બે પર જ આધાર રાખે છે. વચ્ચેના તમારા વિધેય ઉપર આધાર નથી રાખતું, ગતિપથના વિધેય ઉપર આધાર રાખતું નથી. એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે કાર્ય છે એ અદિશ રાશિ છે, એનું મૂલ્ય જ સ્વરૂપમાં જ લેવાનું છે. એટલે એનું ફર્સ્ટ પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ બે પોઈન્ટ પર જ આધારિત છે. એટલે એ દરમિયાન આપણે ગતિ ઉર્જા જે છે એ 0 લેવાની થશે. શા માટે? કારણ કે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારની ગતિ પ્રવેગ રહિત છે, એટલે પ્રવેગ ક્યાંય લેવાનો નથી. પ્રવેગ જે છે એ 0 લેવાનો છે. શા માટે? કારણ કે આપણે કાર્ય એ ફક્ત એવા વિધેય ઉપર કામ કરે છે કે પ્રથમ શરૂઆતની સ્થિતિ અને અંતિમની સ્થિતિ એ બંનેની જ માહિતી આપે છે. વચ્ચે તમે કયો રસ્તો પસંદ કરો છો એની પર આધાર રાખતી નથી. સપોઝ કે રાજકોટથી અમદાવાદ તમારું કાર્ય શું થાય છે કે તમે કોઈ એક વ્યક્તિ છે રાજકોટથી અમદાવાદ જાય છે, તો એવું કહેવાય કે એક વ્યક્તિની મુસાફરી છે, ટ્રાવેલિંગ છે, એ રાજકોટથી મુસાફર જે છે એ અમદાવાદ સુધી પહોંચે છે. પરંતુ આપણે એ ડિસ્કસ નથી કરવાની, એની ચિંતા નથી કરવાની કે કયા માર્ગે જાય છે, કેટલી સ્પીડે જાય છે. આપણે ખાલી બે જ પોઈન્ટ રાખવાનું છે કે ઇનિશિયલ પોઈન્ટ રાજકોટ છે અને ફાઇનલ પોઈન્ટ જે છે એ અમદાવાદ છે. આ બે જ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એટલે પ્રથમ અને અંતિમ. ચાલો સમજાય? એટલે વિદ્યુતભારની ગતિ પ્રવેગ રહિત છે. હજી વિદ્યાર્થી મિત્રો માનું છું કે લાઈવ હોય તો વધારે કન્સેપ્ટની મજા આવે, પણ ટ્રાય ટુ માય બેસ્ટ, હું તમને જે છે એ બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું.
અધરવાઇઝ જો કોઈ પ્રોબ્લેમ પડે, કોઈ કન્સેપ્ટમાં કોઈ લાઇનમાં પ્રોબ્લેમ થાય તો મને જે છે તરત ઇન્ફોર્મ કરજો. 1 વીક પછી ઇન્ફોર્મ કરશો તો આ ચેપ્ટર એ ઘણું જે છે એ આગળ વધી ગયું હશે અને બીજા ખોટા કન્સેપ્ટ તમારા મગજમાં ખ્યાલ આવે એની કરતાં બેટર એ રહેશે કે તમે મને ઇન્ફોર્મ કરતા જાજો જ્યાં પ્રોબ્લેમ આવે ત્યાં. ચાલો ત્યારબાદ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી, એટલે હમણાં આપણે વાત કરીએ એમ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી કુલ ઉર્જા, સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું, કુલ ઉર્જા 6થા ચેપ્ટરમાં આ ઇક્વેશન તમને જોવા મળશે. 11th સ્ટાન્ડર્ડ 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 ક્લાસિકલ મિકેનિક્સ, કાર્ય ઉર્જા અને પાવર. E = K+U. તો K છે એ શું છે? ગતિ ઉર્જા છે. એટલે ડેલ્ટા Q આ ફેરફાર લઈ લીધો છે, આ ડિફરન્સ લઈ લીધો છે. તો ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U, ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ચાલો તો આપણે આમ લઈ શકાય કે કુલ ઉર્જાના સ્વરૂપમાં ડેલ્ટા U આ મને ફોર્મમાં મળે છે. ડેલ્ટા U બરાબર કાર્યના સ્વરૂપમાં મળે છે, કારણ કે તમારું જે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા તમારી 0 થઈ જાય છે, કાઇનેટિક એનર્જી 0 થઈ જાય છે, કારણ કે પ્રવેગ રહી છે. આપણે ફર્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ પર જ આધાર છે. તો ઉર્જા જે છે એ કોના બરાબર થાય? સ્થિતિ ઉર્જા જે છે એ કાર્યના મૂલ્ય બરાબર થશે. અને કાર્ય કયું? તો કે R થી P સુધી. ચાલો ખાસ યાદ રાખજો, R થી P સુધી કાર્ય લેવાનું છે. ચલો એક્સ્ટ્રામાં શું કીધું છે જોઈએ. આ સુધી આજના લેક્ચરમાં આ સુધી રાખી, આ લેક્ચરના આ પોઈન્ટ, આ ક્વેશ્ચન સુધી રાખી સ્થિતિ ઉર્જાને સમજવા માટે, અને આપણું બેઝિક જે ફંડામેન્ટલ તૈયાર થઈ રહ્યું છે, સેકન્ડ ચેપ્ટરનું બેકગ્રાઉન્ડ જે છે એ બંધાઈ રહ્યું છે. ચલો તો આજના લેક્ચરમાં આના એન્ડ સુધી રાખીએ. હવે જોઈએ એક્સ્ટ્રામાં તમને શું ઇન્ફોર્મેશન આપે છે, શું આપણે પ્રિકોશન, શું ધ્યાન રાખવાનું છે એ ખાસ. અને જે વસ્તુ મેં તમને એક્સ્ટ્રામાં આપેલી છે એ વન ટાઈપ ઓફ લિમિટેશન હોય છે કોઈ થિયરીની, અને એ લિમિટેશનના બેઝ જ કોઈ નવી થિયરી બનતી હોય છે. અને નીટમાં પણ એ એક્સ્ટ્રાના બેઝ જ તમારે કોઈ નવી વસ્તુ શીખવાની હોય છે, અને એના બેઝ જ MCQ પૂછાય છે. તો શું કહે છે એક્સ્ટ્રામાં કે અહીં થયેલ કાર્ય પ્રક્રિયાના માર્ગ પર આધારિત નથી. હમણાં જ મેં તમને કીધું માર્ગ પર આધારિત નથી. તમે કયો માર્ગ લ્યો એના પર ડિપેન્ડ કરતું નથી, માત્ર બિંદુઓના સ્થાન પર જ આધાર રાખે છે. એટલે એ ફક્ત બિંદુઓના સ્થાન પર આધાર રાખે કે ભાઈ રાજકોટથી અમદાવાદ, એટલે ફર્સ્ટ પોઈન્ટ રાજકોટ અને લાસ્ટ પોઈન્ટ, ઇનિશિયલ પોઈન્ટ રાજકોટ અને ફાઇનલ પોઈન્ટ અમદાવાદ, આ 2 પોઈન્ટ પર જ આધાર રાખે છે. ચલો સેકન્ડ પોઈન્ટ શું છે કે અહીં નોંધો કે વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. તો વિદ્યુત બળ એક કન્ઝર્વેટિવ ફોર્સ છે. એટલે એક સંરક્ષણના નિયમો જે છે એ એવું કહે છે કે તમારી શરૂઆતની સ્થિતિ અંતિમ સ્થિતિનો બેઝિક સરવાળો કોન્સ્ટન્ટ રહેતો હોવો જોઈએ. એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ચેન્જ થતું હોય તો એનો સરવાળો બેઝિક રહેતો હોવો જોઈએ. બાકી સંરક્ષણના નિયમનું પાલન ન થતું હોય તો આ થિયરી અથવા તો આ ચેપ્ટરનું કોઈ અસ્તિત્વ છે નહીં. એટલે એક વસ્તુ ખાસ નોંધો કે વિદ્યુત બળ છે એ સંરક્ષી બળ તરીકે લેવામાં આવે છે. ચલો ડેલ્ટા યુનો એકમ એટલે કે સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જાનો એકમ છે એ તમે ન્યૂટન/મીટર એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, કારણ કે સ્થિતિ ઉર્જા આ ચેપ્ટરમાં આપણે વાત કરીએ તો U = W બરાબર થશે. U = W એટલે કે વર્ક બરાબર થશે. તો સ્થિતિ ઉર્જા કાર્ય બરાબર. કાર્યનું સૂત્ર શું થાય? જે છોકરાઓને ફોર્મ્યુલા બનાવતા નથી આવડતું એના માટે બળ અને એને ગુણ્યા સ્થાનાંતર. તો બળનો એકમ આવશે ન્યૂટન અને સ્થાનાંતરનો આવશે મીટર. અને બીજું કુલ ઉર્જા એટલે કે E બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા તો 0 થાય, તો કુલ ઉર્જા બરાબર પણ સ્થિતિ ઉર્જા થાય. તો કુલ ઉર્જાનું સૂત્ર જૂલમાં હોય છે, એનો યુનિટ જૂલ હોય છે. તો આનો પણ એકમ જૂલ સ્વરૂપે તમે લઈ શકો છો. પછી સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આ ગુજકેટમાં પૂછાઈ ગયું છે. તો બધા ખાસ જે છે MCQ માટે ગુજરાત બોર્ડમાં પણ પૂછાઈ શકે, તો એ ખાસ નોટ કરી લેજો. M1 L2 T-2 ન્યૂટનમાં આવશે M1 L1 T-2, પણ અહીંયા મીટરના કારણે એક
રેસ્ટ જે છે એ વધે છે, ઇન્ક્રીઝ થાય છે, એટલે 1 + 1 એટલે 2. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. બેઝિક માહિતી અને ત્યારબાદ ફર્સ્ટ ચેપ્ટરમાં ઘણા બધા કન્સેપ્ટ જોયા છે આપણે.